બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઋતુજન્ય રોગચાળાના કારણે ઓપીડીમાં વધારો થતો જોવા મળ્યો છે. દરરોજ 200 ઉપરાંત દર્દીઓને તપાસ કરવામાં આવે છે. બગસરા પંથકમાં વાતાવરણમાં મિશ્ર ઋતુના કારણે સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં સતત વધારો થતો જોવા મળ્યો. ઓપીડી દરરોજ 225 થી વધી 250 જેટલી નોંધાઈ છે. ત્યારે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામજનો સારવાર માટે આવે છે. 3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારી એવી સારવાર આપી રહ્યા હોય, જેમાં બગસરા શહેર અને તાલુકાના 34 ગામના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે. જિગ્નેશ મહેતા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર બગસરા. હાલ ઋતુજન્ય રોગોને હિસાબે રોગચાળામાં સામાન્ય તાવ, શરદી, ઉધરસના કારણે હાલ અંદાજિત 250 થી 250ની રોજની ઓપીડી ચાલે છે. તો જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે આજુબાજુમાં પાણી ભરેલું ના રાખે, પાણી હંમેશા ઉકાળીને પીવે, જેથી આવા ઋતુજન્ય રોગોથી બચી શકાય. અશોક મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમરેલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.